હાય ગાઈસ, કેમ છો બધા લોકો? મજામાં? દોસ્તો, આજના વિડીયોમાં તમારા બધા લોકોનું વેલકમ છે. સ્વાગત કરું છું આજના નવા બ્લોગમાં. તો ચાલુ થાય છે દોસ્તો આજનું આ બ્લોગ અહીંથી. જો મિત્રો, કેટલો ખૂબસૂરત નજારો છે. અહીંથી વ્યૂઝ આવી રીતના આવે છે. જો સારું લાગે છે. અહીંની જગ્યા કુદરતી વાતાવરણ જે કહેવાય ને એવું છે. અહીંયા ઠંડી હવા. આટલા ગરમીમાં અમે લોકો અહીંયા આવ્યા છીએ તો અમને તો અહીં ગરમીનો અહેસાસ નથી થતો. જો મિત્રો, સામે જે ડુંગર દેખાય છે ને એ ડુંગર ઉપર અમે લોકો ચડવાના છીએ. અને આ ડુંગર અહીંથી થોડોક નાનું એવું લાગે છે બહુ મોટો. કારણ કે હું તો નથી ગયો, હું ફર્સ્ટ ટાઈમે જ આવ્યો છું. મારા મિત્રો જે લોકો છે એ બધા અહીં વારંવાર આવતા હોય છે. તો મને આજે એમ થયું કે અહીંના બ્લોગ તમારા સુધી પહોંચાડું બનાવીને. અને આ લોકો જો મારા મિત્રો છે, પોતપોતાની રીતના અત્યારે વિડીયો બનાવે છે, રીલ્સ બનાવે છે, ફોટોશૂટ કરે છે. જો કેટલા મસ્ત લાગે છે. બધા લોકો હેન્ડસમ છે, જોઈ લો છે. જો રાજદીપસિંહ બાપુ. અને અમે લોકો જે રસ્તા પરથી જવાના છે ને, આ રસ્તો જો સીધો ત્યાં સુધી જવાનો છે. અને અમે લોકો બાઇક લઈને આવ્યા. તો ફાઇનલી મિત્રો, અમે લોકો અહીં પહોંચી ગયા છીએ અને ડુંગર ઉપર ચડવાનો પ્લાનિંગ કરીએ છીએ. આ જો મારા ફ્રેન્ડ છે, કારણ કે હું તો પહેલી વાર આવ્યો છું. આ લોકો તો અનેક વખત અહીં આવે છે. કેટલો ઊંચું છે તો મેં એ લોકોને પૂછ્યું, અને મેં બૂટ જે પહેર્યા છે ને બૂટ થોડાક લપટે એવા છે. એટલે મને બાપુને પૂછ્યું કે અહીંથી કેવી રીતના બાપુ બૂટ ઉતારી નાખવું કે ઘરા પગે ચડવું છે. પ્લાનિંગ અમારું પ્રોપર થઈ ગયું છે. ફાઇનલી અમે લોકો ઉપર ચડવાના મૂડમાં તો છીએ જ. બ્લૂટૂથ પહેરી લઉં પેલા હું, કારણ કે બ્લોગમાં શું છે કે અવાજ થોડોક તમને ક્લિયર આવવો જોઈએ. એટલા માટે કરીને બ્લૂટૂથ મેં કીધું હવે પહેરી લઉં. જો બાપુ મજાક કરે છે. ફાઇનલી દોસ્તો, અમે અમારી યાત્રા ચાલુ કરીએ છીએ. મારી પાછળ તમે જોઈ રહ્યા છો આ રસ્તો છે, કાચો રસ્તો છે. અને અહીંથી અમે ડુંગરની સ્ટાર્ટિંગ કરવી દીધી છે ચડવાની. જો તમે લોકો જોઈ રહ્યા છો દોસ્તો, વાતાવરણ એનું મસ્ત છે. અને ચઢાણ પણ સારી છે. પાણા છે, બહુ મોટા મોટા પથ્થરા છે. અહીંયા જોઈ લ્યો છે. જો ડુંગરનું એકદમ કિનારે. અહીં જો આ જંગલ છે નીચેના ભાગે, અને અમે થોડાક વચ્ચે પહોંચ્યા છીએ ડુંગરમાં. જો નીચે એકદમ જંગલ છે. નીચે બૈરા જંગલ કહેવાય ને, બૈરાનું ડુંગર, બૈરાનું જંગલ જે એ આ પોતે. જો કેટલો મસ્ત આમ વ્યૂ આવે છે અહીંથી ઉપરથી. જો અહીંયા અમે થોડોક પોરો ખાવા બેઠી ગયા, થાકી ગયા છીએ. એટલે પછી બાપુને એ લોકો કંઈક ડિસ્કસ કરે છે. જો છે ખુલ્લી હવા, ખુલ્લા આસમાન, મજા આવે છે, બહુ મજા આવે છે અહીંયા. તો બાપુ મસ્તીમાં છે, ફૂલ ફોર્મમાં છે બાપુ. જુઓ કેટલો મસ્ત વ્યૂ આવે છે. જો
મિત્રો ઉપરથી અમને કંઈક નવું જોવા મળ્યું. જો તમે જોઈ શકો છો આ શું હોય ખબર નહીં. મેં તો ઉપરથી શોટ લીધો છે ઝૂમ કરીને, કારણ કે મને તો ખબર. તો મિત્રો અમે લોકો ફાઇનલી નીચે ઉતરી ગયા છીએ. જો અહીંથી મિત્રો આજના વિડીયોને અહીં સમાપ્ત કરું છું. મળ્યા આગલા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.